કેમ છો મિત્રો? જય માતાજી, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજનો જે વ્લોગ વિડીયો જે છે મિત્રો, ફરીથી જે આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાં એની છત ઉપર વ્લોગ વિડીયો જે છે સાંજે મતલબ કે 5 વાગે સ્ટાર્ટ કરેલો છે બરાબર। કાલના કરતે આજે થોડો અડધો કલાક વહેલો વ્લોગ વિડીયો જે છે ચાલુ કરેલો છે। અને જે આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાં એની છત ઉપર ફરીથી એકવાર આજનો જે વ્લોગ વિડીયો જે છે મિત્રો સ્ટાર્ટ કરેલો છે। અને વાગેલા છે 5, એટલે કે પ્રકાશમયવાળું થોડું વાતાવરણ છે કાલના જેવું બરાબર। કાલે પણ પ્રકાશ હતો ને આજે પણ પ્રકાશ છે, તાપ પડે છે, વરસાદ આવતો નથી બરાબર। તો આવું બધું રહેવાનું સમય પ્રમાણે બધું થતું રહે બરાબર। તો આજનો બ્લોગ વિડીયો અત્યારે અહીંયા સ્ટાર્ટ કર્યો છે આપણું ઢાબાવાળું મકાન છે ત્યાં એની છત ઉપર। અને આજની તારીખ છે મિત્રો, મેં તમને કઈ છે ભૂલી જવાય છે બરાબર। આપણા અમુક બ્લોગ વિડીયોની અંદર મેં તમને એ પણ તારીખ કી દેતો હોય છે બરાબર। તો આજની તારીખ છે તારીખ છે લગભગ 12/7/2026, 12/7/2026 આજની તારીખ છે એવું લાગે છે અંદાજ પ્રમાણે। આજે તો મને યાદ નથી, કાલે કીધી હતી, કાલે કીધી હતી એટલે આજે 12 તારીખ હશે બરાબર। તો મિત્રો આજનો જે બ્લોગ વિડીયો આપણે સાંજે 5 વાગે અને 12/7/2026 ના રોજ મતલબ કે બ્લોગ વિડીયો જે છે આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાંની છત ઉપર મિત્રો બ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે। તો આજના બ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ફરીથી એકવાર કે આપણા દેશની અંદર દૂધનું આર્થિક ઉત્પાદન પણ સૌથી વધુ થઈ રહ્યું છે બરાબર, દૂધનું બરાબર। તો દૂધમાં બનતી જે પણ ઘણી બધી જે અલગ અલગ પ્રકારની અલગ અલગ જે વસ્તુઓ જે છે અને તેની બનાવટો જે છે અને દૂધનો જે ઉપયોગ થાય છે મિત્રો બરાબર, એ દૂધનો મતલબ કે ભાવ પણ અત્યારે વધી રહ્યો છે બરાબર। તો દૂધમાં ઘણી બધી જે પ્રોડક્ટો બને છે અને દૂધમાંથી વાત કરીએ તો આઈસ્ક્રીમ જે છે અલગ અલગ પ્રકારની, પછી આઈસ્ક્રીમો પણ જે છે અલગ અલગ પ્રકારની, લસ્સી છે, પછી બીજી એક પ્રોડક્ટ આપણે વાત કરીએ કે આપણે યાદ આવી ગયું મને, આપણે લસ્સી, પછી બદામ શેક, પછી પનીર જે બને છે દૂધમાંથી, પછી આ તે ઘણી બધી એવી અલગ અલગ જે પ્રોડક્ટો જે છે મિત્રો બરાબર ખાવા માટેની તે દૂધમાંથી બનતી હોય છે। અને દૂધમાંથી ફાડવામાં આવે છે, મતલબ કે થોડા સમય સુધી રહેવામાં આવે છે અને મતલબ કે એને ફાડીને દૂધને ફાડીને આ કંઈક એ રીતના કંઈક એમની પ્રોસેસથી જે છે મિત્રો આપણે જે અલગ અલગ ખાવા માટેની જે પ્રોડક્ટો જે છે એ બનાવવામાં આવતી હોય છે, અલગ અલગ વસ્તુઓ જે છે બરાબર છે। તો એવી બધી દૂધની અંદર દૂધથી મતલબ કે એની બનાવટો બનાવવામાં આવે છે અને મતલબ કે અલગ અલગ વસ્તુઓ જે છે એ બનાવવામાં આવતી હોય છે। અને દૂધનું જે ઉત્પાદન જે છે આપણા દેશમાં પણ સારી રીતે ઘણું બધું દૂધનું ઉત્પાદન છે, જે ગાયો જે છે અને ભેંસો જે છે જે એનાથી મતલબ કે દૂધનું જે આવકનું એ ગણીએ તો સ્ત્રોત ગણીએ તો હજારો લીટરો સુધી મતલબ કે દૂધનું જે છે ઉત્પાદન વધી રહ્યું છે બરાબર, ધીમે બરાબર। તો જે દૂધ જે છે મિત્રો બરાબર ગાયનું તથા ભેંસનું આદિ બરાબર, તો એમાંથી અલગ અલગ વિવિધ પ્રકારની પ્રોડક્ટો બને છે ખાવા માટેની। અને જે પ્રોડક્ટો આપણે ખાવામાં યુઝ કરીએ છીએ, ચા જે છે આપણે સવારની અંદર બધા ચા પીતા હશે ગુડ મોર્નિંગની સાથે બરાબર, અને અમુક લોકો જે છે દિવસની અંદર 3-4 વાર પીતા હોય છે, અને અમુક જે છે 2 ટાઈમ પીતા હોય છે, સવારે અને બપોરે 4 વાગ્યે બરાબર, સાંજે અમુક તો પણ ચાલે, બપોરે 4 વાગ્યે મતલબ કે સવારની અંદર બરાબર। તો ચા પીતા હોય છે અને એમાં પણ આપણે દૂધનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર। તો દૂધવાળી ચા બનાવવામાં આવે છે અને દૂધમાંથી અલગ અલગ પ્રોડક્ટો બને તો ઘરે તો આપણે ઘી જે છે, ઘી સૌથી મેન વાત કરીએ, ઘી પણ બને છે, પછી દહીં છે, છાશ છે, આ તે ઘણી બધી તો ઘરે પણ પ્રોડક્ટો બની જાય છે આપણી ખાવા માટે। અને બજારની અંદર પણ બનતી હોય છે અલગ અલગ કંપનીઓની અંદર બરાબર, દૂધની ઘણી બધી જે છે બનાવટો બનતી હોય છે જે આપણે ખાવામાં યુઝ થતી હોય છે। તો મને થયું કે ચા આપણે દરરોજ બધા પીતા હોય છે, બધા ચાહક મિત્રો આતે આપણે પણ પીએ છીએ એટલે બરાબર। તો મને થયું કે આપણા બ્લોગ વિડીયો જે છે દૂધની આવકનો જે સ્ત્રોત જે છે હજારો લીટર સુધી ધીમે ધીમે વધી જ રહ્યો છે બરાબર। ગાયો અને ભેંસોનું જે દૂધ જે છે મતલબ કે બરાબર એ દિવસે ને દિવસે વધારે લોકો જે છે રાખતા ગયા છે અને આવકનો જે સ્ત્રોત જે છે એ હજારો લીટર સુધી પહોંચ્યો છે બરાબર। અને આવનારા સમયની અંદર શું થાય છે અને તેની પ્રોડક્ટો જે છે નવી બનતી જાય છે, તો નવી પ્રોડક્ટો બનતી જાય છે, જેમ દૂધનો પણ આવકનો સ્ત્રોત જે છે એ વધતો જાય છે। તો મિત્રો આપણે દૂધનો ભાવની વાત કરીએ તો દૂધનો ભાવ
ચાલુ છે લગવા અમુક જગ્યાએ બાંધતા હોય છે, મતલબ કે સિટીઓની અંદર જે ગામડાના લોકો આથી ભેંસો આથી ગાયો રાખતા હોય છે તે સિટીઓની અંદર મતલબ કે આપતા હોય છે બરાબર, અને 70 રૂપિયા 75 કે 65 રૂપિયાથી એમને પોસાય પ્રમાણે આપતા હોય છે. તો અમારે આટલા બાજુના અહીંયા એનો વિસ્તાર જે છે આજુબાજુનો વિસ્તાર ત્યાં તો લગભગ 65 થી 70 રૂપિયા જાય છે એવું લાગે છે અંદાજ પ્રમાણે, ને એટલું 70 રૂપિયા સુધી મેં સાંભળેલું છે બરાબર. દૂધ 1 લીટરનો ભાવ એટલો હોય છે. તો વાત કરો તો 50 લીટર જેને વધારે ભેંસો ગાયો જે હોય એને અંદાજો લગાવો તમે 2 ટાઈમનું દૂધ કેટલું થતું હશે બરાબર. તો દિમાગની જરૂર છે બરાબર. દિમાગ લગાવીને આપણે કામ ધંધો કરવો તો આપણે દુનિયાની અંદર આપણને કોઈ રોકી ન શકે બરાબર. તો મને થયું કે બ્લોગ વિડીયો આવો કંઈક શૂટિંગ કરીએ તો ચાહક મિત્રોને પણ પ્રેરિત થયું. આથી ગાયો ભેંસો આથી બધાને ઘેરે હોય જ છે, પણ આ તો એક વાત કરીએ કે એ જે વ્યક્તિ જે છે કેટલો દિવસની અંદર કમાતો હશે બરાબર, કેટલા લીટર એનું દૂધ જે છે બધા ઘરો સુધી પહોંચતું હશે બરાબર. જે મતલબ કે ગાયો ભેંસો ન હોય તો ચા જે છે મતલબ કે કાળી જે ચા બનાવે છે બરાબર એ બધા પીતા હોય છે, અને જે દૂધવાળી બનાવે બરાબર. અત્યારે તો ભાવ એટલો બધો છે, અને દુકાનોની અંદર જે 35 રૂપિયાની જે થેલી 10 રૂપિયાની બધી આથી નાની આટલી મળે ને એમાં દૂધ કેટલું 1 કપ જ હોય કદાચ બરાબર. અને 35 રૂપિયાની જે થેલી આવે છે એમાં 500 ગ્રામ પણ દૂધ પૂરું કદાચ નથી હોવું એવું લાગે છે બરાબર. નાની આટલી થેલીઓ આવે છે ને જેટલી એના પાછળ હોય છે સાકરી ભેંસો ગાય આવે છે બરાબર. એટલે કે દૂધ પણ એ રીતે વધતા જ જાય છે, અને આગળનો સમયની અંદર કેટલા વધે એ તો મિત્રો આપણા દેશની અંદર પણ જે ગાયો અને ભેંસો દૂધ જે છે એનું ઉત્પાદન જે છે સૌથી વધારે વધી રહ્યું છે. મતલબ કે ઘણું બધું જે છે હજારો લીટર સુધી, આગળ મેં તમને કટની અંદર કીધું કે ઘણું બધું જે દૂધ જે છે એ અલગ અલગ ઘરો સુધી ગામડા સુધી પહોંચાડવામાં આવે છે મોટી મોટી ડેરીઓ દ્વારા બરાબર. તો ડેરીઓમાંથી ગાડીઓ અને ગાડીઓમાંથી દુકાનોમાં અલગ દુકાનોમાં બરાબર, દુકાનોમાંથી ઘરે જે પહોંચાડવામાં આવે છે બરાબર. અને બધાને ખબર હશે કે કદાચ દૂધના ગલ્લાથી આપણે પાનના ગલ્લાથી કોઈ બી જગ્યાએ પાર્લર હોય કે આ તે જગ્યાએ તમે દૂધની જે થેલીઓ છે કેટલી મોંઘી છે તો એ તો બધાને ખબર જ છે, કારણ કે રોજ તમારે તમે લાવતા જશો બરાબર. દૂધનું ઉત્પાદન જે છે એ ઘણું બધું છે બરાબર. અને ગાયો અને ભેંસો જે છે સૌથી વધારે અમુક જગ્યાઓ ઉપર ઘણી બધી જોવા મળે, અને અમુકના ઘરે તો એક જોવા મળે ઘરના પૂરતી બરાબર. તો બસ દૂધનું ઉત્પાદન ઘણું બધું વધી રહ્યું છે. એટલે મને થયું કે દૂધથી જે બનતી બનાવટો જે છે એ મેં જોયું, મેં કીધું ઘણી બધી છે બનાવટો. તો ચાહક મિત્રોને કંઈક આપણે બ્લોગ વિડીયોની અંદર કંઈક દૂધ વિશે ઉત્પાદન વિશે કંઈક બ્લોગ વિડીયો બનાવીએ, તેથી કદાચ કંઈક મજા આવે બરાબર. તો બ્લોગ વિડીયો આજે બનાવ્યો અને ખૂબ મજા આવી, અને બસ કે દૂધમાં ઘણી બધી બનાવટો થાય છે બરાબર. મેં તમને આઈસ્ક્રીમ આપી હતું પછી કેક જે છે આથી ઘણી બધી જે બનાવટો જે છે મિત્રો બરાબર હોય છે બરાબર દૂધમાંથી. તો મિત્રો દૂધમાંથી ઘણી બધી જે ખાવા માટેની જે પ્રોડક્ટો જે છે નવી જે વસ્તુઓ જે છે ઘણી બધી બનતી જાય છે અને બની જ છે બરાબર. અને આગળના સમયની અંદર કે અલગ જે છે પ્રોડક્ટો જે છે બનતી રહેશે એવું લાગે છે બરાબર અંદાજ પ્રમાણે. તો બસ ખાવામાં ઘણો બધો ઉપયોગ થાય છે દૂધનો બરાબર. દૂધને લગતો ઘણી બધી જે પ્રોડક્ટો બને છે બરાબર ખાવામાં માટે, અને આપણે યુઝ કરતા હોઈએ છીએ. અને બધા ખાતા જશો કેક જે છે બર્થડે સેલિબ્રેશન આથી કોઈ સેલિબ્રેશન એવું હોય તો એ કેક આથી લાવવામાં આવે છે. એ કેક પણ આપણે ઘણી બધી જે અલગ પ્રોડક્ટો જે છે એ મતલબ કે દૂધની આથી બને છે બરાબર. અને ઘરે પણ મેં તમને કીધું કે દૂધ દહીં છાશ, દૂધની વાત કરીએ દૂધથી બનતી બનાવટો છે, છાશ છે પછી દહીં છે પછી ઘી આથી બધું વલોવીને આથી ઘણી બધી રીતે પ્રોસેસ કરીને આથી બધું ઘણી બધી બનાવટો બનતી હોય છે. તો મને થયું, મેં તમને ફરી કહું છું કે મને થયું કે બ્લોગ વિડીયો જે છે મિત્રો આપણે કંઈક દૂધને ઉત્પાદનને લગતો બનાવીએ તો કંઈક મજા આવે બરાબર બ્લોગ વિડીયોની અંદર એમ બરાબર. તો બસ આજનો બ્લોગ વિડીયો અત્યારે આપણે શૂટિંગ કરી આવ્યો છે આપણું જે રાબાવરો મકાન જે છે ત્યાં એની છત ઉપર બરાબર છે. તો બ્લોગ વિડીયો વધારે લાંબો થઈ જશે તો બ્લોગ વિડીયો પણ જોવાની મજા નહીં આવશે. તો બસ આજનો બ્લોગ વિડીયો આટલે આપણે ટૂંકમાં પૂરું કરીશું, અને મજા આવી છે આશા કરું છું કે બ્લોગ વિડીયો જોવાની બરાબર. અને આપણે દૂધની જે અલગ બનાવટો જે છે બને છે એનાથી આપણે ખાઈ રહ્યા છીએ અને કેવી લાગે છે સુપર બેસ્ટ બરાબર. તો આજનો બ્લોગ વિડીયો મિત્રો એટલે આપણે ટૂંકમાં પૂરો કરીશું. બ્લોગ વિડીયો લાંબો થઈ જશે તો મજા પણ નહીં આવશે. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા બ્લોગ વિડીયો સાથે નવી અપડેટો સાથે.
ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.